કેપેસિટરો અને કેપેસિટન્સ એક નવો ટોપિક છે અને આપણે ડિટેલમાં સમજીએ. એક નાની આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ બે સુવાહક આપણે લઈએ, કોઈ પણ આકારના બે સુવાહકો, સુવાહક એક અને એની બાજુમાં બીજો કોઈ સુવાહક આપણે લઈએ છીએ, સુવાહક બે. બરાબર છે. એક સુવાહક ઉપર ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને એનું સ્થિતિમાન V1 છે. બીજો સુવાહક છે એના પરનો કુલ વિદ્યુત ભાર માઇનસ ક્યુ એટલે એટલો જ પણ ઋણ, એનું સ્થિતિમાન ધારો કે V2 છે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે બંને સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આપણે શું કહી શકીએ? બંને સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2 થાય. ઓકે, હવે આ ધન છે અને આ ઋણ છે, એટલે કે આની ઉપર ધન વિદ્યુત ભારો છે અને આની ઉપર એ જ તરફ ઋણ વિદ્યુત ભારો છે. બરાબર છે. આ V1 અને આ V2 એમ બે સ્થિતિમાન ધરાવે છે. ઓકે, હવે આપણે સમજવાની વસ્તુ એ છે કે ધારો કે બીજા સુવાહક પરથી કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને બીજા પહેલા સુવાહક ઉપર લાવવો હોય તો આપણે કાર્ય કરવું પડશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. બરાબર છે. તો આજે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય જેટલી ઉર્જા સંગ્રહવાની છે. બરાબર છે. તો આ એકમ ધન વિદ્યુત ભાર દીઠ આ બે વચ્ચેના ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરીએ છીએ આપણે, બરાબર છે, એ કાર્ય જેટલી ઉર્જા આ બેના તંત્રમાં સંગ્રહાશે. ઓકે, તો હું એમ કહું છું કે પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક બે પરથી સુવાહક એક પર લઈ જતા એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એ કેટલું હોય? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત V જેટલું હોય. રાઈટ. આને મારે જો ગાણિતિક ભાષામાં લખવું હોય તો કેવી રીતે લખાય? કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય, અને થતું કાર્ય એટલે જ V, એટલે હું એમ કહી શકું કે V અપોન ક્યુ. બરાબર છે. V જેટલું હોય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે અહીંયા V ઇઝ પ્રપોર્શનલ ટુ ક્યુ. V અને ક્યુ એ એકબીજાના સમપ્રમાણમાં છે એમ કહી શકાય. જેમ જેમ વિદ્યુત ભાર તમે કોઈ વાહક ઉપર લાવતા જશો તેમ તેમ તેનું સ્થિતિમાન વધતું જશે. તો વિદ્યુત સ્થિતિમાન V એ ક્યુ સાથે ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં છે તેમ કહેવાય. એટલે કે આપણે એમ કહીશું હવે કે ઇમ્પ્લાઇઝ ક્યુ અપોન V બરાબર અચળ. અને અચળ તરીકે C લઈએ છીએ આપણે. C ફોર કેપેસિટન્સ. બરાબર છે. તો ઇમ્પ્લાઇઝ ક્યુ બરાબર CV ઇમ્પ્લાઇઝ, અથવા મારે જો કેવું હોય તો C બરાબર ક્યુ અપોન V. ફરીથી લખ્યું મેં. તો આ જે C છે એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. કેપેસિટરનું
કેપેસિટન્સ. હવે પ્રશ્ન એ થાય કે આ કેપેસિટર શું છે? બરાબર, કેપેસિટર અથવા એને બીજી ભાષામાં કેવું હોય તેને સંઘારક પણ કહેવામાં આવે છે. પ્યોર ગુજરાતીમાં સંઘારક. ઓકે, તો કેપેસિટર શું છે એ આપણે જોઈએ. એક નાનું સૂત્ર આપણે ઓલરેડી જોયું. કેપેસિટર એકબીજાથી પાસે રાખેલા યાદૃચ્છિક આકારના અને સમાન મૂલ્યના વિજાતીય વીજભાર ધરાવતા બે સુવાહકો થી બનતા તંત્રને કેપેસિટર અથવા સંઘારક કહે છે. હમણાં જ જે આપણે સૂત્ર જોયું કે સી બરાબર ક્યુ અપોન વી, તો એનો મતલબ એવો થયો કે જે કેપેસિટન્સ સી છે એ નથી ક્યુ પર આધારિત કે નથી વી પર આધારિત. બરાબર છે, મુજબ સી એ ક્યુ અને વી થી સ્વતંત્ર છે, કેમ કે ગુણોત્તરમાં છે. ધ્યાન રાખજો. તો શેના પર આધાર રાખે છે? તો કેપેસિટર નું કેપેસિટન્સ કેટલી વસ્તુઓ ઉપર આધાર રાખશે, એ અગત્યનો મુદ્દો છે આપણા માટે. ઓકે, હવે જુઓ, આમ તો કેપેસિટર અને મેં શબ્દ વાપર્યો કેપેસિટન્સ. તો કેપેસિટન્સ શું છે? તો કેપેસિટન્સ એ જે બે પદાર્થો હમણાં મેં વાહકો દોર્યા ને, એ વાહકોની વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખવાનું છે આપણે. શેના પર આધાર રાખે છે? તો એક વાહકના આકાર પર આધાર રાખે. બીજું માપ, સાઈઝ શું છે, અને તેમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે. સુવાહકો વચ્ચેનું અંતર, આટલી વસ્તુ પર આધાર રાખે છે. બરાબર છે. બીજું કે આ બે સુવાહકો વચ્ચે રાખેલા ડાઇલેક્ટ્રિક પર આધાર રાખે છે. ત્રીજું શેના પર આધારિત નથી? બરાબર છે, અહીંયા હું લખી દઉં, પર આધાર રાખે છે. અહીંયા લખી દીધું છે કે શેના પર આધારિત નથી. તે દ્રવ્યના પ્રકાર પર પણ આધારિત નથી, એ ધ્યાન રાખવાનું. દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખતું નથી. બરાબર છે. અને એ સુવાહક પર જે વિદ્યુત ભાર છે એના જથ્થા ઉપર પણ આધારિત નથી. ક્લિયર? તો આટલી વસ્તુ પર આધારિત છે અને બાકી કશા ઉપર આધારિત નથી, એમ યાદ રાખશો તો પણ ચાલશે. એકમ શું છે? એકમ, પહેલો એકમ છે એનો ફેરાડે. માઇકલ ફેરાડેના નામ પરથી એની સંજ્ઞા છે કેપિટલ એફ. ઓકે, બીજો એસઆઈ એકમ સૂત્ર પરથી કુલંબ પ્રતિ વોલ્ટ. આ એનો બીજો એકમ છે. ઓકે, તો બે એકમ છે. આપણે એમ કહી શકીએ કે એક ફેરાડે બરાબર 1 કુલંબ પ્રતિ વોલ્ટ. આપણે એમ કહી શકીએ કે એક ફેરાડે બરાબર 1 કુલંબ પ્રતિ વોલ્ટ. ફેરાડે એ કેપેસિટન્સનો મોટામાં મોટો એકમ છે, અને એટલા માટે કેપેસિટન્સને માઇક્રો, પિકો ફેરાડેમાં દર્શાવવામાં આવે છે. પણ એ પહેલા એનું પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. ઓલરેડી ધોરણ 11 ની અંદર એનું પારિમાણિક સૂત્ર આપણે
મેળવી લીધું છે. -12 + 42 એમ યાદ રાખતા હતા આપણે. -12 + 42 તો આ યાદ રાખી લેજો. અને કેપેસિટન્સના વપરાતા જે નાના એકમો છે એ કયા? તો માઇક્રોફેરાડેમાં માપવામાં આવે છે, એટલે કે 10⁻6 ફેરાડે. પછી પિકોફેરાડે, પિકો એટલે 2 માઇક્રો એટલે કે 10⁻12. ઓકે, નેનો ફેરાડે, નેનો એટલે 10⁻9. આપણે 11મા ધોરણની અંદર આવી નાની નાની કવિતાઓ તૈયાર કરી હતી. બરાબર છે, આ એ છે. હવે સૌથી વધારે અગત્યનું જે છે એ શું છે? તો કે એની સંજ્ઞા. બરાબર છે, સંજ્ઞા શું? તો સંજ્ઞામાં આપણે આ રીતે બે એકબીજાને એક્ઝેક્ટ સમાંતર પ્લેટો દોરીએ છીએ. એક્ઝેક્ટ સમાંતર. આમાંથી એક પણ પ્લેટ નાના મોટી થઈ જશે તો સંજ્ઞા બદલાઈ જશે અને એ આપણી ઇલેક્ટ્રિક બેટરીની સંજ્ઞા બની જશે. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. તો આ ફિક્સ વેલ્યુ વાળું કેપેસિટર છે. અને જો ચલ કેપેસિટર હોય, બીજું કયું છે? ચલ કેપેસિટર. તો ચલ કેપેસિટરની સંજ્ઞા એના જેવી જ છે, પણ થોડોક ફેર છે એમાં. આ રીતે આપણે એરો બતાવીએ છીએ. આ બદલાતા જતા કેપેસિટન્સ વાળા કેપેસિટરની સંજ્ઞા છે. અને આ અચળ મૂલ્યનું કેપેસિટન્સ છે. બરાબર છે, નિશ્ચિત મૂલ્યવાળું કેપેસિટર. અને આ બદલાતું જતું મૂલ્ય હોય તેવું કેપેસિટર છે. ઓકે, હવે બીજા બે શબ્દો છે નાના નાના. કેપેસિટરને આપણે બહારથી બેટરી સાથે જોડી અને એને ચાર્જ કરી શકીએ છીએ. એટલે એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર હોય તો તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર હોય. ઓકે, તો આ નાની વાત આપણે કેપેસિટર વિશે કરી. હવે કેપેસિટન્સ માટે આપણે બીજા બે શબ્દો લેવાના છે. એક બ્રેકડાઉન, ખાલી સમજવા માટેના શબ્દો છે, બ્રેકડાઉન. અને બીજો છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો બ્રેકડાઉન શું છે એ પહેલા સમજીએ. ઓકે, તો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, ધ્યાન રાખજો, જ્યારે વિદ્યુત સ્થિતિમાન વધારે હોય ત્યારે પોટેન્શિયલ ડિફરન્સ વધારે હોવાના લીધે એક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર, ધારો કે વી વધારે હોય તો શું થાય? આ પ્લેટ ધારો કે ધન વિદ્યુત ભારિત પ્લેટ છે અને આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, એટલે કે અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, કેપિટલ ઈ. હવે જો વી વધે, પોટેન્શિયલ ડિફરન્સ વધે તો શું થાય? તો કે કોઈ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર લીક થાય અને બીજી પ્લેટ તરફ ગતિ કરશે. બરાબર છે, જેના લીધે બે વિદ્યુત ભારો ડિસ્ચાર્જ થશે, એકબીજાની અસરને નાબૂદ કરશે. અને એટલે અહીંયા બ્રેકડાઉન થયું તેમ કહેવાય. વિદ્યુત ભાર લીક થવાની ઘટના એટલે જ બ્રેકડાઉન. તો બીજી કઈ રીતે બ્રેકડાઉન થઈ શકે? તો જ્યારે કોઈ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર વધી જાય એટલે શું થશે? એની એ પ્લેટની નજીકનું વિદ્યુત ક્ષેત્ર વધી જશે અને વિદ્યુત ક્ષેત્ર વધવાના લીધે એની